તો ભાવનગરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે આરટીઓ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયો છે। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આરટીઓએ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી છે અને 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને બાઇક સ્કૂટર ચલાવતા અટકાવ્યા છે। લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને અધિકારીઓએ નિયમની સમજ આપી છે અને ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થી ભરતા લોકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રાઇવેટ પાસિંગ વાહનો અને સ્કૂલ વાન તરીકે ઉપયોગ કરનારને પણ દંડ ફટકાર્યો છે। જોકે લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવાની આરટીઓની અપીલ। આજે સ્કૂલનો પહેલો દિવસ છે અને ઓટો રિક્ષાવાળા જે સ્કૂલમાં ચાલે છે તથા સ્કૂલ બસ અને પ્રાઇવેટ વેહિકલ જે સ્કૂલ વાહન તરીકે વાપરે છે તેમની સામે કડક પગલાં લેવા માટે આજે અમારા મેડમ શ્રી ઋત્વિજા મેડમ દાણી મેડમ અમને મોકલ્યા છે। જે ઓટો રિક્ષામાં જે સીટ કરતા વધારે વિદ્યાર્થીઓને લાવે છે તેમની સામે કાર્યવાહી કરવાની છે તથા પ્રાઇવેટ વેહિકલને જે સ્કૂલ વાહન તરીકે વાપરે છે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે આજે મોકલ્યા છે। તો હું અને મારા ટીમના શ્રી વસાવા સાહેબ મળીને ટોટલ 10-15 મેમાં અત્યાર સુધીમાં ઇસ્યુ કરી નાખ્યા છે અને એમની સામે પગલાં લીધા છે।